વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કસોટી 7 નું 12th સાયન્સના પેપરનું સોલ્યુશન કરશું. હવે વિભાગ એ ની અંદર એમસીક્યુ છે. તેમાં ફર્સ્ટ છે કે કાચનો વક્રી ભવનાંક 1.5 છે. એટલે કાચનો વક્રી ભવનાંક n આપેલો છે આપણને, n = 1.5. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? પ્રકાશની કાચમાં ઝડપ શોધવાની છે, એટલે ઝડપ v આપણે શોધવાની છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એટલે c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ લો. હવે વક્રી ભવનાંક આપેલો છે, v શોધવાના છે અને c આપણને આપેલા છે. હવે n, c અને v વચ્ચેનો સંબંધ ખબર છે કે વક્રી ભવનાંક n = c/v થાય, શૂન્યાવકાશમાં ઝડપ ભાગ્યા મધ્યમાં ઝડપ. માટે v બરાબર શું થશે? v ઉપર જાય તો n નીચે, c ના છેદમાં n. તો c બરાબર 3 × 10⁸ અને n 1.5. હવે 3 ભાગ્યા 1.5 એટલે 2 થશે, એટલે અહીંયા કેટલા આવશે? 2 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આની અંદર આપણો ઓપ્શન છે ઓપ્શન નંબર બી, 2 × 10⁸. તો ફર્સ્ટની અંદર આન્સર આવશે બી. સેકન્ડ, જ્યારે અડચણની પહોળાઈ 3 mm હોય અને તરંગ લંબાઈ 5000 આર્મસ્ટ્રોમ હોય તો આ કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિગ્ધતા હશે? હવે આપણે અત્યારે જે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્વ કરીએ છીએ તેની અંદર આ ક્વેશ્ચન હતો. અડચણની પહોળાઈ એટલે એ લઈ લેવાની, કેટલી? 3 mm. એને મીટરમાં ફેરવું તો 3 × 10⁻³ મીટર. તરંગ લંબાઈ લેમ્ડા આપેલી છે 5000 આર્મસ્ટ્રોમ, એટલે 5000 × 10⁻⁻10 મીટર થાય. એટલે અહીંયા 5, આ 3 મીંડા કાપી નાખો તો 10⁻⁷ મીટર. આ મને લેમ્ડા મળી ગયા. હવે આપણને એ ખબર છે કે સન્નિગ્ધતા માટે જે અંતર હોય તો ફ્રેનલ અંતર હોય, ZF = સૂત્ર શું આવે? a²/λ. એની કિંમત 3 × 10⁻³ એનો વર્ગ ભાગ્યા લેમ્ડાની કિંમત 5 × 10⁻⁷. 3 નો વર્ગ 9, 3 દુ 6 એટલે -6, નીચે 5 × 10⁻⁷. એટલે આપણે કરશું 9/5. તો 9/5 એ આન્સર આવશે 1.8. હવે -7 ઉપર જાય તો +7, +7 અને માઇનસ એટલે 10⁻⁴. હવે 1.8 × 10 એટલે કેટલા થશે? 18 મીટર. તો આપણો આન્સર આવશે 18 મીટર. તો આમાં ઓપ્શન નંબર છે સી, 18 મીટર. નેક્સ્ટ જોઈએ ત્રીજો છે સરખી ઉર્જાવાળા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન અને આલ્ફા કણની ધ બ્રોગલી તરંગ લંબાઈ અનુક્રમે લેમ્ડા પ્રોટોન, લેમ્ડા ન્યુટ્રોન, લેમ્ડા ઇલેક્ટ્રોન અને લેમ્ડા આલ્ફા હોય તો તેમની વચ્ચેનો સંબંધ. હવે શું કીધું કે બધાની ઉર્જા કેવી છે? સરખી. તો ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/p સૂત્ર છે. હવે ગતિ ઉર્જાનું સૂત્ર k = p²/2m એવું આપણી પાસે સૂત્ર છે. એના પરથી p² બરાબર શું બને? 2m × k બને. વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ, તો p બરાબર 2m × k થાય. આ p ની કિંમત અહીંયા મૂકું તો લેમ્ડા h/√2m × k. હવે આના પરથી k તો બધા માટે ઉર્જા કેવી છે? સમાન છે. h પણ સમાન, 2 પણ, પરંતુ લેમ્ડા ચાલે છે 1/√m, દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં તરંગ લંબાઈ. એટલે કે જેનું દળ વધારે તેની તરંગ લંબાઈ ઓછી હશે. હવે આપણી પાસે કેટલા? 4 કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ. હવે આપણને ખબર છે કે આલ્ફા કણનું દળ સૌથી વધારે હોય 2He4. ત્યાર પછી પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ નિયર = સરખા હોય અને ઇલેક્ટ્રોનનું દળ સૌથી ઓછું હશે. આલ્ફા કણનું દળ સૌથી વધારે, પ્રોટોન અને ન્યુટ્રોનનું નિયર = સરખું અને ઇલેક્ટ્રોનનું સૌથી ઓછું. હવે લેમ્ડા અને એમ તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે અહીંયા લેસ ધેન આવે એની જગ્યાએ હવે લેમ્ડા તમે લખો તો એ શું થઈ જશે? લેસ ધેનનું ગ્રેટર ધેન થઈ જશે. એ લેમ્ડા ઇલેક્ટ્રોન, તો અહીંયા લેસ ધેન હતું એની જગ્યાએ ગ્રેટર ધેન. કે આલ્ફા કણની, સોરી અહીંયા આપણે ભૂલ કરી, અહીંયા ગ્રેટર ધેન આવશે કે આલ્ફા કણનું સૌથી વધારે, ઇલેક્ટ્રોન શું? અહીંયા ગ્રેટર ધેન આવે તો અહીંયા શું આવશે? લેસ ધેન. તો આલ્ફા કણની ધ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ઓછી, પછી પ્રોટોન અને ન્યુટ્રોનની સરખી અને ઇલેક્ટ્રોનની સૌથી ઓછી હશે. તો એની અંદર આપણો આન્સર આવશે આન્સર સી, કે ઇલેક્ટ્રોનની પછી એના કરતાં પ્રોટોન
અને ન્યુટ્રોનની સરખી, ઇલેક્ટ્રોનની સૌથી નાની, સોરી આપણી ભૂલ થઈ, અહીંયા ઇલેક્ટ્રોનની સૌથી નાની આવી જોઈએ ને, અહીંયા શું છે, આલ્ફા કણનું દળ સૌથી વધારે, ત્યાર પછી પ્રોટોન, માસ ઓફ પ્રોટોન નહીં, ત્યાર પછી શું થશે, લેસ ધેન. તો આલ્ફા કણની લેસ ધેન હોવી જોઈએ, પ્રોટોન ન્યુટ્રોનની સમાન હોવી જોઈએ અને ઇલેક્ટ્રોનની ઓછી હોવી જોઈએ. તો આપણા ઓપ્શન આવશે બી, કે આલ્ફા કણની સૌથી ઓછી, પ્રોટોન અને ન્યુટ્રોનની થોડી વધારે, ઇલેક્ટ્રોનની સૌથી ઓછી. એટલે આપણો આન્સર આવશે આની અંદર બી. ત્યાર પછી ચોથું, એક પરમાણુની 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની ધ બ્રોગલી તરંગ લંબાઈ 0.4 આર્મસ્ટ્રોંગ છે. જો તાપમાનમાં 30 ડિગ્રીનો વધારો કરવામાં આવે, એટલે 10 હતું તેમાં 30 ઉમેરો એટલે કેટલા થશે, ટોટલ 40. તો પરમાણુ ધ બ્રોગલી તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર થશે, વધારો ઘટાડો એ બધું આપણે શોધવાનું છે. તો ચોથાની અંદર કે T1 પ્રારંભિક તાપમાન 10 ડિગ્રી હોય, હવે એને કેલ્વિનમાં ફેરવું તો 10 + 273 એટલે 283 કેલ્વિન. ત્યારે ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા કેટલી છે, 0.4 આર્મસ્ટ્રોંગ છે. હવે નવું તાપમાન કેટલું, 30 વધારવાનું છે, એટલે 10 + 30 એટલે 40 + 273 એટલે કેટલા થશે, 313 કેલ્વિન. ત્યારે નવી ધ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી. હવે ધ બ્રોગલી તરંગ લંબાઈ અને લેમ્ડા વચ્ચેનો સંબંધ, કે ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/p સૂત્ર હતું આપણી પાસે, લેમ્ડા = h/p. પરંતુ ગતિ ઉર્જાના બે સૂત્ર, k બરાબર p²/2m અને વાયુની ગતિ ઉર્જા 3/2 kb × t, આ 2 કેન્સલ, એના પરથી p² બરાબર શું બને, m ઉપર જાય તો 3m kb × t. તો p સામેની બાજુ, વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ, તો શું થશે, 3m kb × t. આના પરથી p ની કિંમત અહીંયા મૂકીએ આપણે, તો અહીંયા શું થશે, h/√3m kb × t. હવે બીજું બધું તો અચળ થશે, તો લેમ્ડા ચાલે છે 1/√t. કેમ કે h અચળ, પરમાણુ એક જ પરમાણુની વાત છે એટલે એનું દળ પણ અચળ, kb અચળાંક છે, તો લેમ્ડા એ તાપમાનના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એના પરથી આપણે T1 અને T2 ની કિંમત મૂકીએ તો લેમ્ડા 1 ચલે છે 1/√T1 અને લેમ્ડા 2 ચલે છે 1/√T2. હવે ભાગાકાર કરો બંનેનો ગુણોત્તર, તો લેમ્ડા 2/લેમ્ડા 1 = શું થશે, વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ક્રોસમાં આવશે, અહીંયા 1 નીચે હોય તો અહીંયા ઉપર આવશે, અને 2 ઉપર હોય અંશમાં તો અહીંયા છેદમાં આવશે. ચાલો હવે કિંમત મૂકીએ. T1 એટલે પ્રારંભિક તાપમાન કેટલું હતું, 283 કેલ્વિન છેદમાં 313. તો 283 ભાગ્યા 313 અને એનું વર્ગમૂળ કાઢી લો તો જવાબ આવશે 0.9508. લેમ્ડા 2/લેમ્ડા 1, તો લેમ્ડા 2 બરાબર કેટલા થાય, લેમ્ડા 1 ઉપર જાય 0.9508 ગુણ્યા લેમ્ડા 1. લેમ્ડા 1 કેટલા હતા, 0.4 એટલે એના ગુણ્યા 0.4 કરું, ગુણ્યા 0.4. તો આન્સર આવશે નીલ = 0.38 આર્મસ્ટ્રોંગ. હવે આ નવી તરંગ લંબાઈ આવી, જૂની કેટલી હતી 0.4, તેમાંથી 0.38, હવે 0.4 એટલે 0.40 એટલે લેમ્ડા 1 - લેમ્ડા 2, તો 0.40 આર્મસ્ટ્રોંગ હતી તેમાંથી 0.38 થઈ ગઈ એટલે 0.02 આર્મસ્ટ્રોંગ શું થઈ, ઘટી. હવે 0.02 આર્મસ્ટ્રોંગ એટલે 10 થાય, પણ આ 0.02 એટલે 2 × 10 - 2 આર્મસ્ટ્રોંગ એવું લખી શકું. 2 પોઈન્ટ આ બાજુ ખસાડું તો અહીંયા -2 થશે, એટલે 2 × 10 - 2 આર્મસ્ટ્રોંગ. અને વધે કે ઘટે, ઘટી ગઈ, તો આપણો આન્સર શું આવશે, બી, કે 2 × 10 - 2 આર્મસ્ટ્રોંગ જેટલી ઘટે છે. ચાલો તેના પછીનું જોઈએ, પાંચમું. પ્રથમ 3 બોહર કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર. હવે બોહર કક્ષાની અંદર ત્રિજ્યાનું સૂત્ર r, જે સૂત્ર આવે તેમાં r ચલે છે શું આવે, n², h²ε0/π/Zme² પ્રમાણે r ચલે છે શું આવે, n². હવે પ્રથમ 3 કક્ષા એટલે કે n બરાબર 1 લેવાનું, બીજા માટે 2 અને ત્રીજા માટે 3. હવે અહીંયા r1 હોય ત્યારે અહીંયા 1 નો વર્ગ એટલે 1 જ થાય, પછી r2 હોય એટલે 2 નો વર્ગ 4, 3 હોય એટલે 3 નો વર્ગ 9, તેનો ગુણોત્તર કેટલો થાય 1/4/9. તો આપણો આન્સર કયો આવશે, સી.
છઠ્ઠું, હાઇડ્રોજન વર્ણપટની પાષાણ શ્રેણીની માટે મહત્તમ તરંગ લંબાઈ કેટલી હશે અને આર ની કિંમત આપેલી છે. હવે લાયમન, બામર, પાષાણ, લાયમન, બામર અને પાષાણ એટલે ત્રીજા નંબરની આવે તો સૂત્ર 1/λ ઇઝ ઇક્વલ ટુ આર. ત્રીજા નંબરની એટલે 1/3² માઇનસ 1/n². આવું સૂત્ર આવે પાષાણ શ્રેણીનું. તો n ક્યાંથી સ્ટાર્ટ થાય? અહીંયા 3 છે તો n ક્યાંથી સ્ટાર્ટ થશે? 4, 5, 6 ડેશ 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 ઇન્ફાઇનાઇટ. હવે પાષાણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધો. જ્યારે મહત્તમ તરંગ લંબાઈ શોધવાની ત્યારે n ની લઘુત્તમ કિંમત લેવાની અને લઘુત્તમ તરંગ લંબાઈ કીધી હોય ત્યારે મહત્તમ લેવાની. શું કીધું છે? મહત્તમ તરંગ લંબાઈ એટલે n ની કિંમત કઈ લેવાની? લઘુત્તમ વાળી. એટલે n ની કિંમત 4 લેવાની. તારની કિંમત 1.097 10⁻⁻7 ઇન્ટુ શું થશે? 1/3² એટલે 9 માઇનસ 1/ અહીંયા n બરાબર 4, 4² 16. તો 1.097 10⁻7 અહીંયા 16 એકુ 16 ઓછા 9 એકુ 9 ને 16 9 144. તો 1.097 ગુણ્યા 10⁻7 ગુણ્યા ઉપર શું થશે? 16 માંથી 9 જશે તો 6 7 8 9 એટલે 7 ને છેદમાં 144. આ કોની કિંમત આવી? 1/λ. પણ મારે તો લેમડા શોધવાના છે તો ઉલટાવી કાઢું તો લેમડા બરાબર શું થશે? 144 ના છેદમાં 1.097 ગુણ્યા 10⁻7 ગુણ્યા 7. એટલે શું કરું કે 144 ને ભાગું 144 ભાગ્યા 1.097 એના ભાગ્યા 7. તો આન્સર આવશે 18.752 ગુણ્યા 7 ઉપર જાય તો 10⁻7. હવે એવો કોઈ આન્સર મને દેખાતો નથી, આર્મસ્ટ્રોંગમાં છે બરાબર, તો એને 2 પોઈન્ટ ખસાડું, 3 પોઈન્ટ ખસાડું તો શું થશે? 18,752 ગુણ્યા 10⁻10. હવે -10 ને આર્મસ્ટ્રોંગ કહેવાય એટલે 18,752 આર્મસ્ટ્રોંગ એવું તમે લખી શકો. તો આનો આન્સર આવશે 18,752 આર્મસ્ટ્રોંગ. હવે 18,752 ની જગ્યાએ 761 છે બરાબર, તો આપણો આન્સર કયો હોવો જોઈએ? એ હોવો જોઈએ, 18,761. ચલો નેક્સ્ટ જોઈએ. સાતમું, ટ્રિટિયમ કે જેનો અર્ધ આયુ 12.5 વર્ષ છે તેમાંથી બીટા ક્ષય થાય છે તો 25 વર્ષ પછી ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભાજિત હશે? હવે ટી બરાબર અહીંયા સમય લખું, સમય ટી, અને અહીંયા એના ટકાવારી લખું n. તો ટી બરાબર 0 ત્યારે એ 100% હશે. હવે જ્યારે અર્ધાયુ જેટલો સમય થાય એટલે કે 12.5 વર્ષ થાય ત્યારે શું થશે? અડધા થઈ જશે એટલે 50% થઈ જશે. બીજા 12.5 વર્ષ પછી એટલે 25 વર્ષ, દર 12.5 વર્ષે અડધા થાય એટલે 50 ના અડધા કેટલા? 25. તો હવે 25% બાકી રહી ગયું. 25 વર્ષ પછી 25%. 25% એટલે શામાંથી? 100 માંથી ને, કે 100 માંથી 25 બાકી રહી ગયા તો 1 હોય તો કેટલા? તો 25 ગુણ્યા 1 ભાગ્યા 100 તો 25 ચોક 100 એટલે 1/4. તો કેટલો અંશ બાકી રહેશે? 4 માંથી 1 એટલે 1/4 જેટલો. તો આપણો આન્સર આવશે આની અંદર સી. નેક્સ્ટ જોઈએ 8મું, 13 એલ્યુમિનિયમ 27 અને 30 સેરેન ઝિંક 64 ના ન્યુક્લિયસની ત્રિજ્યા R1 અને R2, આની ત્રિજ્યા R1 અને ત્રિજ્યા R2, તો તેમનો ગુણોત્તર શોધવાનો છે. હવે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ R0 a⁻1/3 એવું સૂત્ર આપણને ખબર છે. અહીંયા 1 હોય તો 1 અને અહીંયા R2 હોય તો R0 a2/1/3. બંનેનો ગુણોત્તર લઈ લઉં તો આ બંને કેન્સલ, તો a1 નું 1/3, a1 એટલે આ પહેલાનો પરમાણુ ભાર 27 એનું ઘનમૂળ છેદમાં a2 એટલે 64 એનું ઘનમૂળ, 27 એટલે 43 9 તાલી 27 એટલે 3 થશે એનું ઘનમૂળ, 4 ચોક 16 ચોક 100 એટલે આનું 4 થશે ઘનમૂળ 64 નું, એટલે કેટલા આવશે? 3/4. તો 3/4 એટલે આપણો ઓપ્શન કયો આવશે? એ, 3/4. નેક્સ્ટ જોઈએ 9મું MCQ. ખાલી જગ્યાની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. હવે આપણને ખબર છે કે જે આપણે અત્યારે મોડેલ સ્વીકારેલું છે તે મોડેલ બોરનું મોડેલ છે, બોરના અધિતર્ક પ્રમાણે.
એટલે કે બોહરના મોડલની અંદર જે ઇલેક્ટ્રોન હોય તે સ્થાયી સંતુલનમાં હોય, એટલે કોઈ ઉર્જા ઉત્પન્ન કરતો નથી કે ગુમાવતો પણ નથી, મેળવતો કે ગુમાવતો નથી. જ્યારે રુથરફોર્ડનું હતું ત્યારે રુથરફોર્ડના મોડલમાં આ રીતના સર્પિલ આકારની કક્ષા બનતી હતી કે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને ધીરે ધીરે જઈને ન્યુક્લિયસની અંદર સમાઈ જાય. એટલે કે બોહરના મોડલમાં સ્થાયી સંતુલનમાં હોય અને રુથરફોર્ડમાં અસ્થાયી સંતુલનમાં હશે, એટલે કે ચોખ્ખું બળ અનુભવે. આમ ઓપ્શન કયો આવશે આની અંદર? સી. હવે આ જે પાર્ટ બી ની અંદર વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી ના જે પ્રશ્ન ખરા તે દરેક પ્રશ્નની અંદર કયો સવાલ આવે તે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર નીચે મૂકીશ. એટલે વિડીયોનું ડિસ્ક્રિપ્શન તમે જોશો તો દરેક ક્વેશ્ચનની લિંક મળશે અને તેના પરથી તમે એ ક્વેશ્ચન જોઈ શકશો.